હા બરાબર, તો તમે કઈ રીતે ડાયરેક્ટ સીધી લીટીના વારસદાર કહી શકો? આમાં એવું છે ભાઈ, પુરાણોમાં તો બધા હા, ઇતિહાસો તો એવા. પુરાણો ઉભા રહ્યો એક મિનિટ. તમે જો પુરાણોની વાત કરતા હોય હા તો સાહેબ. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર કોણ હતા? હા, કઈ વાંધો નહીં, આપણે એક કામ ના કરો. ના ના ના, એક મિનિટ. જે ભગવાન જે શ્રી કૃષ્ણના પુત્ર કોણ હતા? પ્રદ્યુમનજી હતા? મૂળ હેતુ શું છે મને કયો ને, ના એટલે. ના, હું તમને કહી દઉં. હા, પ્રદ્યુમનજી જે હતા એ કોણ હતા? ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર હતા. હતા ને. હા, તો એમની જે હવેલી છે એ અત્યારે કોની પાસે છે? એ તો હવે આમાં કઈ ખબર ના પડે ભાઈ, તો આમાં પછી તમે ડાયરેક્ટ કેવી રીતે બોલી શકો? મને એ કયો. કઈ વાંધો નહીં. ના છે શું ના, એક જ સાંભળો. મિનિટ. હું અજયસિંહ ચુડાસમા, જો હું તમને ચોખ્ખા શબ્દમાં કહું, બરાબર, હા તમને હા. કોઈ વસ્તુની ખ્યાલ ના હોય તો તમે આવું કઈ રીતે બોલી શકો? મને એનો જવાબ આપો, મારે બીજું કાંઈ નથી સાંભળવું. ભાઈ એમ નથી, સાંભળો, હું તમને એમ કહું હું છું. તમામ ચુડાસમા સમાજ, સરવૈયા, રાયજાદા, રણા, જાડેજા, ભાટી, તમામ જે કૃષ્ણના વંશજ છે, જે ભગવાન શ્રી કૃષ્ણના સીધી લીટીના વારસદાર છે, જી જી બરાબર. જી. હા સુરસેનના દીકરા વાસુદેવ, વાસુદેવના દીકરા શ્રી કૃષ્ણના દીકરા પ્રદ્યુમનના દીકરા અનિરુદ્ધના દીકરા વજ્રનાભ, અને એમના પછી રાજા દેવેન્દ્ર, જેમને 4 પુત્ર અચપત, ગજપત, નરપત ને ભૂપત. એમાં ભૂપતના વંશજ ભાટી, નરપતના વંશજ જાડેજા, ગજપતના વંશજ ચુડાસમા, સરવૈયા, રાયજાદા, રણા. અમે જે ભગવાન શ્રી કૃષ્ણના વંશજ છે સીધી લીટીના, તો હા મને જી. એ વસ્તુ જણાવો કે ભગવાન શ્રી કૃષ્ણ પુત્ર જે પ્રદ્યુમનજીની હવેલી અત્યારે હાલ જાડેજા પાસે છે, તો એ કેવી રીતે હોય? અને બીજી વસ્તુ, ભગવાન શ્રી કૃષ્ણનું જે મેઘાડંબર છત્ર છે એ હા અત્યારે હાલ જેસલમેરની અંદર ભાટી દરબારો પાસે છે. તો મને હા. એ વસ્તુ જણાવો કે એમની પાસે કેવી રીતે આવ્યું? કઈ વાંધો નહીં, આમાં એમાં એવું છે, કદાચ ઇતિહાસની તો મને બહુ ખ્યાલ ના તો હોય, પણ પછી તમારે પુરાણમાંથી. માફી માંગવી પડશે, જો હું ચોખ્ખા શબ્દમાં કહી દઉં. કશો વાંધો નહીં, કઈ માગી લેશું ભાઈ. હા, તો કઈ વાંધો નહીં. તમે મારા વોટ્સઅપ આ જ નંબર મારો વોટ્સઅપ નંબર છે, બરાબર. હા હા હા. અને આની અંદર મને વિડીયો મોકલી દો, બાકી કાયદેસરની કાર્યવાહી થશે. કશો કઈ વાંધો નહીં. તમારે તમારે જે પ્રકારની માફી જોતી હોય ને, હા એ મને કયો, હું બોલીને હું હા, તો કહી તમે દઉં. તમે જો ચોખ્ખા વિડીયોમાં બોલી દો કે જે પણ ક્ષત્રિય, અત્યારે મારામાં જેટલા ફોન આવ્યા, બરાબર, હા અને હા ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે, તે હા. બદલ હું તમામ ક્ષત્રિય સમાજ જે કૃષ્ણના વંશજ છે એમની હું માફી માંગુ. જો તમને એમાં એવું છે. તમને હજારો પ્રૂફ આલું, બોલો કેટલા પ્રૂફ જોઈએ છે કે કૃષ્ણના વંશજ જાડેજા, ચુડાસમા, સરવૈયા, રાયજાદા, એક રણા? એક સાંભળો બાપુ, હા સાંભળો હા પેલા. હું એમ નહીં કહું પાછું એક વાત, હા હા. કે કે જે દરબારુ સૂર્ય ટૂંકમાં આના કૃષ્ણના વંશજો, કારણ કે એવું તો કઈ સોરી એમ પાછી નહીં, તો બીજી તમે કોમેન્ટ. તો તમને ખ્યાલ ના હોય તો તમે બીજાને કેવી રીતે કહી શકો? સાંભળો, એમાં એવું છે, હું એટલું કહી દઈશ કે કોઈ પણ એમ નહીં, તો વ્યક્તિની. તમે પૈસા માટે ધંધા કરો છો, મને એક જણાવો તો. ના, પૈસા માટે તો એવું કઈ તો નથી, પછી પણ કઈ. ડાયરેક્ટ તમે કેવી રીતે બોલી શકો? તો અમે બધા કોણ છે? અમે બધા શું આસમાનમાંથી ટપકા? અમને ગૂગલમાંથી ડાયરેક્ટ ઇન્વાઇટ કરેલા છે? ના, એવું નથી, તો કઈ વાંધો પછી નહીં. તમે કઈ રીતે કહી શકો? તમને આ તમને એમ માફી નહીં, મળી. ચૂડાચંદ્ર કોણ હતા? ચૂડાચંદ્ર યાદવ હતા હા જી, અને બિલકુલ બિલકુલ. રાજપૂત હતા. બિલકુલ બિલકુલ તો બિલકુલ. પછી અને હું એનો વંશજ છું, ચુડાસમા, હું એનો વંશજ છું ચૂડાચંદ્રનો. હા, અને બિલકુલ ચૂડાચંદ્ર બિલકુલ. કોણ હતા? યાદવ હતા. જાડેજા, ચુડાસમા, સરવૈયા, રાયજાદા, રણા, ભાટી, બિલકુલ જાદવ, આ બધાને યાદવ કહેવામાં આવ્યા છે. શું કામ? બિલકુલ બિલકુલ તો બિલકુલ. પછી તમે અમારી ગણતરી શેમાં કરો? તમે અમે. પૈસા માટે ગમે તેને ગમે તે બોલી શકો? ના ના, એવું નથી, પણ કઈ હા વાંધો નહીં, તમારા વોટ્સએપ ઉપર આવી જશે. હા, તો મને વોટ્સઅપમાં અત્યારે હાલ મોકલો, બાકી હું કાયદેસરમાં આ વસ્તુની હું મીટિંગ કરાવીશ. કઈ વાંધો નહીં, હું આ કઈ વાંધો નહીં. વસ્તુની મીટિંગ કરાવીશ ને કાયદેસર તમારે મળવા આવવું પડશે. અને જો જરૂર. મને એ નથી, અને એ વખતે મીડિયા સામે ઇજ્જત જાય એના કરતા જે છે ને એ કહી દો. ના ના, સવાલ જો એમાં એવું છે, પૈસા માટે કે એવું કઈ નથી. તો પછી પણ એવું નથી, અમે દરેકની ઇજ્જત કરીએ, કારણ કે ક્ષત્રિય સમાજે કોઈ દી જ્ઞાતિના ભેદભાવ નથી કર્યા, મોટા ભાઈ. અને આમાં કોઈ જ્ઞાતિના ભેદભાવની વાત એવું નથી. નથી, આ તો ચોખ્ખી વસ્તુ છે. ક્ષત્રિય સમાજે જ્યારે જ્યારે જરૂર પડી ને ત્યારે લીલા માથા દીધા છે. સવાલ જ નથી. અમારી અમારી બરાબર. સાથે અમારી એમ સાથે નહીં, તો બ્રાહ્મણો. પછી મને એમ કયો, ચંદ્રવંશી, સૂર્યવંશી, અગ્નિવંશી, ઋષિવંશી, આ બધા કોણ હતા? હા, એ તો સવાલ જ નથી, તો પછી તમે ડાયરેક્ટ કેવી રીતે બનાવી શકો ડાયરેક્ટ કોકને કૃષ્ણના વંશજ? કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હું તમારામાં ક્ષમાની આ ઓલી છે ને, એ ક્લિપ મોકલી આપું છું. હા મને સમાની ક્લિપ નહીં, મને વિડીયો જોઈએ, મોટા ભાઈ. તમારો વિડીયો હતો, હા હા હા, મોકલી મને આપું છું. વિડીયો જોઈએ માફીનો, કે હું હા, તમામ ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ તે બદલ માફી માંગુ છું. બિલકુલ બિલકુલ બિલકુલ, મને જરૂર. વિડીયો જોઈએ, કારણ કે તમે વિડીયો બનાવીને બોલ્યો છો, અને આનાથી મારા આખા સમાજ અત્યારે હા, તમારા આ તો ખાલી ટેલર છે, હજુ ફોન નથી આયા તમારા, બિલકુલ બિલકુલ, હજુ કઈ આ વાંધો ક્લિપ નહીં. બધે સાંભળો, નથી મોકલી. અત્યારે અત્યારે આ ક્ષમા માંગુ છું, અને હા હમણાં એ વિડીયોમાં ક્ષમા મોકલી આપું છું. હા.
એટલે આની અંદર કેટલી વારમાં આવી જશે? હવે એમાં એવું છે, અત્યારે હું એક પ્રસંગમાં છું. હા અમારે મરણનો એક પ્રસંગ છે ને, હા હા, તો એમાં છું, તો આજ સાંજ સુધી થઈ જાય. હા, સાંજ સુધી નહીં મોટા ભાઈ, આજે અમારે જોઈએ, કારણ કે અત્યારે અમારી મીટિંગ જ થાય છે કાયદેસરની. પણ તમે વાંધો નહીં, તમે મીટિંગ કરો, પણ મારે કઈ અગ્નિ સંસ્કાર મૂકીને એને આ કઈ કેમ આ તો સાંજે કેટલા વાગે વિડીયો આવી જશે? એ હું કરું છું. આ તો મને આ જ વોટ્સઅપ નંબર ઉપર મને વિડીયો જોઈએ મોટા ભાઈ. ભલે ભલે ભલે. બાકી કાયદેસર અમારે તમામ ક્ષત્રિય સમાજ. તમારું ગામ કયું? હા, જામનગર. જામનગરમાં કઈ જગ્યાએ? જામનગર સ્વામિનારાયણ નગર. ઓકે, તો આજ સાંજ સુધી જો વિડીયો નહીં આવે તો તમામ ક્ષત્રિય સમાજ ત્યાં આવે છે. ભલે ભલે ભલે. ભાઈ કેટલા વાગે આવી જશે ટૂંકમાં વિડીયો? ટ્રાય કરું છું. ટ્રાય નહીં મોટા ભાઈ, જે હોય એ કયો. સાહેબ, હું અત્યારે સોનાપુરીમાં છું. આટલું તો તમે આપને સમજાય ને, હા આપણે હા ક્ષત્રિય છો. અરે કાંઈ વાંધો નહીં. એટલે મૂળ કેટલા બરાબર, વાગે અને એની વિડીયો કેટલા વાગે આવી જશે? હું એ જ કહેવા માંગુ. બીજું એકે મલ્લાજા ન હોય, પણ કમસે કમ હા સોનાપુરીમાં તો મલ્લા જોઈ ને. અરે હું માનું છું, પણ તમે મને ટાઈમ આવ, કારણ કે હું ક્ષત્રિય એક જ વસ્તુ માનું છું, સામે વાળો મને એમ કહી દે કે આ ટાઈમ, એટલે હું એ ટાઈમ કન્ફર્મ. હા, પણ હું તમને એમ કહું છું કે હું આ એક મારા એવા ખરા પ્રસંગમાં છું, એમાંથી ફ્રી થઈને તમને વિડીયો આવી જશે. હા, તો કઈ વાંધો નહીં, આ વોટ્સઅપ નંબર મારો જ છે. ભલે ભલે. અને આ જ નંબર ઉપર મને જોઈએ વિડીયો, બરાબર? અને તમારે હજારો પ્રૂફ જોતા હોય તો મને મળો. તમ તારે એવું હોય તો મીડિયાને બોલાવું, અને મીડિયાની સામે હું તમને સબૂત રજૂ કરું. જો સાંભળો, એમ કહું છું, હું આપને કહેવા માંગુ છું હા? કે તમે જે વાત કરો છો ને, એ હા. મને ચોક્કસ મોકલજો. હા. અને એ પ્રમાણ અંતર્ગત છે ને, હું એ ભાગવતજીની કથા કરું છું, ભગવાનના નામ હા. લઉં છું, હા. તો હું એ પણ વાત કરીશ કે ભાઈ જો આ રીતે પ્રમાણ અંતર્ગત આ વાત છે. અરે તમે એમ નહીં, એક વસ્તુ છે કે હું તમને એક આખો પ્રોગ્રામ મોકલું, બરાબર? જોઈ લેજો. જો હું તમને જયારે મેં તમને પૂછ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર કોણ હતા, તો તમને એ નથી ખબર. બિલકુલ બિલકુલ. તો પછી તમે જોયા જાણ્યા વગર ડાયરેક્ટ કોને કૃષ્ણના વંશજ બનાવી શકો તમે? કઈ વાંધો નહીં, કઈ વાંધો કેવી નહીં. રીતે? એમ નહીં તો પછી આ એવું થયું ને કે તમે પૈસા માટે ખેલ કરો. હશે કઈ વાંધો નહીં. ના, ચોખ્ખી વસ્તુ છે કે આ પૈસા માટેનો ખેલ થયો. ઠીક છે કઈ એટલે વાંધો નહીં. જે જોવે તે કલાકારો અમારી બેઇજ્જતી કરે, એટલે એમ થોડું સહન કરી લેવાનું હોય અમારે. ના, સવાલ જ નથી. બરાબર? તમને ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમનજીનું નામ નથી ખબર, એમના દીકરાનું નામ નથી ખબર, ચૂડાચંદ્રનો કોઈ ઇતિહાસ નથી જાણતા, બરાબર? તમે જાડેજાનો નહીં, ચુડાસમાનો નહીં, સરવૈયાનો નહીં, રાયજાદાનો નહીં, બરાબર? તો ભગવાન શ્રી કૃષ્ણ એક વસ્તુ છે, અર્જુનના વંશજ કોણ છે મને હાલો જણાવો. એ પછી આપણે કરશું, અત્યારે સોનાપુરીમાં ના, અર્જુનના વંશજ તો પછી તમે ડાયરેક્ટ